નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમામ દોસ્તોનું, તમામ ખેડૂત મિત્રોનું. દોસ્તો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ખાસ નવું જે પોર્ટલ શરૂ થયું છે અને નવી યોજનાઓ શરૂ થઈ છે. નમસ્કાર તમામ ખેડૂત મિત્રોને જણાવવાનું કે આઈ ખેડૂત 2.0 લોન્ચ થઈ ગયેલું છે. ખેડૂતોને લગતી તમામ યોજના છે તેના ફોર્મ શરૂઆત થઈ ચૂકી છે. તો દોસ્તો આજે આપણે વાત કરવાના છીએ આ યોજના જેને આપણે મિત્રો શોર્ટ ની અંદર કન્વર્ટ કરી છે, કેમ કે એક યોજના વિશે આપણે વાત કરવાના છે. આની અંદર ઘણી બધી જેમ કે 49 જેટલી યોજનાઓ છે તેની અલગ અલગ લાભ મળે છે. તો આપણે આજે આ વિડીયોની અંદર માત્ર ને માત્ર એક એવી યોજના છે જેથી તમારા મિત્રો વધારે સમય બગાડવો ન પડે. આજે કઈ યોજના વિશે વાત કરવાના છે તો કે ખેતીવાડી યોજના છે. ખેતીવાડી યોજનાની અંદર સાધનનું નામ છે રેઝ બેડ પ્લાન્ટર. એટલે કે જે લોકોને મિત્રો આ તમે ઇમેજ ની અંદર જોઈ શકો છો, જેને પ્લાન્ટર કહેવામાં આવે છે, પાળિયા બનાવવા માટેનું રેઝ બેડ પ્લાન્ટર જે છે, જે લેવાની ઈચ્છા હોય તેવા લોકો મિત્રો આ ફોર્મ છે તે ભરી શકે છે, અથવા તો માત્ર એવા લોકો જ વિડીયો જોઈ શકે છે, કેમ કે વધારે મિત્રો સમય ન બગડે એટલા માટે આપણે માત્ર ને માત્ર આ એક યોજના વિશે વાત કરવાના છીએ. સહાયનું ધોરણ છે 20,000 થી લઈ અને 83,000 રૂપિયા. તો કે 20,000 થી લઈને મિત્રો 80-83,000 રૂપિયા સુધીની સહાય તમને મળવા પાત્ર થશે. લાભાર્થીએ તેમની પસંદગી અનુસાર ભારત સરકાર દ્વારા માન્ય કરેલ ટેસ્ટિંગ સંસ્થાઓ દ્વારા ટેસ્ટિંગ થયેલી અને આઈ ખેડૂત પોર્ટલ ઉપર પ્રદર્શિત રજીસ્ટર થયેલ કંપનીના માન્ય મોડેલ અથવા તો સાધનની તેઓએ મેન્યુફેક્ચર વેન્ડરના ઓથોરાઇઝ્ડ ડીલર પાસેથી ખરીદી કરવાની રહેશે. તો મિત્રો જે લોકોને આ પ્લાન્ટર લેવું હોય તેને આઈ ખેડૂત પોર્ટલ પર જે રજીસ્ટર થયેલી સંસ્થાઓ છે તેની પાસેથી આ છે તે સાધન ખરીદવાનું રહેશે. તો સબસિડી કેટલી મળશે? 20,000 થી લઈને 83,000 રૂપિયા સુધી મળવા પાત્ર છે. તો દોસ્તો આ યોજનાની અંદર તમારો જો લાભ લેવો હોય તો કયા ડોક્યુમેન્ટની જરૂર પડે તેની પણ વાત કરી લઈએ. અથવા તો એ પહેલા તારીખ તો કે 24 મિત્રો ગઈ કાલ હતી તારીખ, ત્યારથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ ચૂકી છે અને આવનારી 15/5/2025 સુધી મિત્રો ફોર્મ ભરાશે. વહેલા તે પહેલાના ધોરણે સિસ્ટમ હતી તે નાબૂદ કરી દેવામાં આવી છે અને હવે જે પહેલા મિત્રો ડ્રો સિસ્ટમ હતી તે ફરી વખત લાગુ કરવામાં આવી છે. તો 15 તારીખ સુધીમાં મિત્રો તમે ફોર્મ ભરી શકો છો. તો ખાસ કરીને કયા ડોક્યુમેન્ટની જરૂર પડે તેની હવે આપણે શોર્ટની અંદર વાત કરીએ. તો જરૂરી ડોક્યુમેન્ટ અથવા તો મિત્રો કાગળિયા, ઘણા બધા ખેડૂતો કહેતા હોય કે કયા કાગળિયા જોવે, તો આ કાગળિયા છે તમારા સામે. જેમ કે જાતિનું પ્રમાણપત્ર જે લોકોને લાગુ પડે તેના માટે, જાતિનો દાખલો મિત્રો અથવા તો જાતિનું પ્રમાણપત્ર. ત્યાર પછી સંયુક્ત ખાતેદારના કિસ્સામાં બાંયધરી પ્રમાણપત્ર, બેંક પાસબુક અથવા તો કેન્સલ ચેક. સંયુક્ત ખાતેદાર એટલે કે મિત્રો 7 બારની અંદર એકથી વધારે જો નામ હોય તો અહીંયા તેમની બાંયધરી પત્રક અથવા તો તેમની સાઇનની જરૂર પડી શકે છે. ત્યાર પછી પાસબુક અથવા તો કેન્સલ ચેક. તમારી પાસે મિત્રો બેંકની ચોપડી હોય તે લઈ જવાનો, અથવા તો તમારી પાસે ચેક હોય તે કેન્સલ ચેક એટલે કે વચ્ચે લીટો મારીને લઈ જવાનો. ત્યાર પછી તમારું આધાર કાર્ડ અને ખરીદીનું બિલ અહીંયા રજૂ કરવાનું રહેશે. જે લોકોને મિત્રો આવડું આ જે પ્લાન્ટર લેવું છે તેમના માટે આ માત્ર ને માત્ર રહેશે. તમામ યોજનાની અંદર અલગ અલગ છે તે ડોક્યુમેન્ટની જરૂર પડશે. એટલે કે મિત્રો ખાસ કરીને આધાર કાર્ડ, બેંક પાસબુક અને 8A આટલી વસ્તુ તો ફરજિયાત જોવાની છે, પરંતુ અને મોબાઈલ એક સાથે, પરંતુ આ ડોક્યુમેન્ટ છે તે થોડાક અલગ અલગ આવશે. તો ખાસ કરીને આવા દોસ્તો તમામ વિડીયો જોવા માટે વિનંતી છે. આપણે આ સિરીઝ એક શરૂ કરી છે કે આ આઈ ખેડૂતની જે યોજના શરૂ થઈ છે તે તમામ યોજનાના અલગ અલગ વિડીયો મિત્રો આપણે અપલોડ કરવાના છે. તો ખાસ કરીને નવા મિત્રો જોડાણા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો.